કુમારભાઈ કાનાની નારાજ મામલો અલ્પેશ કથિરિયાનું નિવેદન આવ્યું સામે। કુમાર કાનાની વાત તેમના સ્તર પર યોગ્ય છે। ચૂંટણીમાં આમને સામને લડતા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેના મનમાં વાત હોય તે મીડિયા સમક્ષ તેમને મૂકી। અમે કુમારભાઈને ચોક્કસ મનાવીશું। અલ્પેશ કથિરિયા હરીફ તરીકે સાથે હતા ત્યારે પણ આશીર્વાદ લીધા હતા અને હવે તો એક પાર્ટીમાં છે એટલે સ્વાભાવિક આશીર્વાદ લઈશું। અમે તેમને મળીશું અને અમારાથી કોઈ દુઃખ થયું હોય તે બાબતે ચર્ચા કરીને અમે નિરાકરણ લાવીશું। પાસના અસ્તિત્વની બાબતમાં અત્યારે મુખ્ય માંગણી જે કેસોની છે, કેસોની બાબતમાં આચારસંહિતા હોય, આવનારા દિવસોમાં આચારસંહિતા પૂર્ણ થયા પછી કેસો બાબતની જે સરકારી પ્રક્રિયા છે પૂર્ણ કરી અને યુવાનો અને જે પણ એમાં જોડાયેલા લોકો છે કેસ મુક્ત થાય એ બાબતે આગળ વધીશું। અલ્પેશભાઈ, અત્યાર લગીને તમે ખૂબ જંગ લઈ રહ્યા ભાજપના વિરુદ્ધ, ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે કે વોશિંગ મશીનમાં તમે આવી ગયા? આ બધા પ્રશ્ન છે, વોશિંગ મશીન કે આ તેમાં કોઈ એવું જરૂરી હોતું નથી અને જે કાર્ય કે જે કોઈ પણ વ્યક્તિ કરતા હોય છે એવી રીતે તેના કાર્ય કરતા રહેતા હોય છે અને અહીંયા આવ્યા પછી જ કોઈ પણ પ્રક્રિયા હોય છે કે વોશિંગ મશીનને ઘણા શબ્દ છે ગંગા ને એ બધા માત્ર સોશિયલ મીડિયાના શબ્દ છે।